મહીસાગરમાં ચાલી રહી હતી ભાજપની સભા અને આ સભામાં તલાટી જોવા મળતા વિવાદ જોવા મળી રહ્યો છે। મહીસાગરમાં ભાજપ ઉમેદવાર સાથે તલાટી જોવા મળતા વિવાદ થયો છે। તલાટી રમેશ ડામોર ભાજપની સભામાં હાજર રહ્યાની તસવીર વાયરલ થઈ છે। ભાજપ ઉમેદવાર રાજપાલ સિંહનું સ્વાગત કરતા જોવા મળ્યા છે। ખાનપુર તાલુકામાં ફરજ બજાવતા તલાટી રમેશ ડામોર હાલ તો વિવાદમાં આવ્યા છે। તો મહીસાગરમાં ભાજપની સભાનું આયોજન હતું અને ભાજપ ઉમેદવાર સાથે તલાટીની આ તસવીર હાલ તો વાયરલ થઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, તલાટી ભાજપની સભામાં હાજર રહેતા વિવાદ સામે આવી રહ્યો છે, શું અપડેટ? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણી પ્રચારને લઈ અને સભા કરવામાં આવી હતી। આજે ખાનપુરમાં અલગ અલગ જગ્યાએ સભાઓ થઈ રહી છે, ત્યારે ખાનપુર તાલુકામાં એક સભાની અંદર ખાનપુર તાલુકાની અંદર તલાટીક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા રમેશ ડામોર છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રાજપાલ સિંહ જાદવ તેમનું સ્વાગત કરતા હોય તેવો ફોટો સામે આવ્યો છે, જેને લઈ અને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। અને આદર્શ આચાર સંહિતાના ભંગને લઈને હાલ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ। તેમણે જણાવ્યું કે આ બાબતે તેમણે તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે અને તલાટી ક્રમ મંત્રીને આગામી સમયમાં નોટિસ પણ પાઠવવામાં આવશે, પરંતુ સરકારી કર્મચારી આ રીતે ભાજપની સભામાં જોવા મળતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો તલાટી મંત્રી રમેશ ડામોર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ પ્રકારે સરકારી કર્મચારી જે એક ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા, તાલુકા વિકાસ અધિકારીએ હાલ તો આ સમગ્ર મામલાને લઈ તપાસના આદેશ પણ આપી દીધા છે। તો તલાટી મંત્રી રમેશ ડામોર સામે હવે કાર્યવાહી થશે। તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। આચારસંહિતાના ભંગ બદલ આ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે। મહીસાગરમાં ખાનપુરમાં ભાજપની આ સભામાં ભાજપ ઉમેદવાર સાથે આ તલાટી જોવા મળતા વિવાદ થયો છે। મહીસાગરના ડીડીઓ CL પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, હાલ તો આ તલાટી ભાજપની સભામાં હાજર જોવા મળ્યા, તપાસના પણ આદેશ આપી દેવાયા છે, પરંતુ એક સરકારી કર્મચારી આ પ્રકારના કાર્યક્રમમાં હાજર રહે કેટલું યોગ્ય કહેવાય? હેલો જી, હાજી, સરકારી કર્મચારીઓની વર્તણૂક અને એના વર્તનને અભિગમ બાબતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અગાઉ પણ સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે। તાજેતરમાં પણ લેટેસ્ટ સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે અને એ સૂચનાઓ ધ્યાને લઈને આ જે બનાવ બનેલો છે એ આક્ષેપિત કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને એનો ખુલાસો ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હવે આ સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવશે તલાટી રમેશ ડામોર પાસેથી અને આ સાથોસાથ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ભાજપ ઉમેદવાર રાજપાલ સિંહનું તેઓ સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે, જેની આ તસવીર વાયરલ થઈ છે।